મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો। દર્શક મિત્રો, વાત આપણે કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર। એમાં શરૂઆત અંકુરભાઈની રાશિ એટલે કે મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। પિતાની સલાહથી આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। લગ્ન જીવનની અંદર આજે તમને આનંદની અનુભૂતિ થતી જણાય। આજના દિવસની અંદર ખાસ કરીને જે મેષ રાશિવાળા જાતકો છે, આ જાતકોને પોતાના જીવનની અંદર વિશેષતઃ કામકાજની અંદર તમારે ધ્યાન આપવું પડે ને એના દ્વારા તમારા કાર્ય સિદ્ધ થાય અને અવશ્ય ભગવત કૃપા તમને સારી મળી શકે। આમ તો મિત્રો સાથે મુસાફરીના યોગ બને અને એટલા માટે તો આ ખાસ કરીને મેં એક કવિની કહેવત સાંભળી છે કે તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય પણ શનિ રવિ તમે 4 રસ્તા ઉપર ચાની પ્યાલી પીવાવાળા તમારા મિત્રો ના હોય ને તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટે છે ને એટલા માટે સારા મિત્ર એવો શોધીએ જે ખાસ કરીને ઢાલ સરીખો હોય અને એટલા માટે સારા મિત્રો સાથેની મિત્રતા તમારા જીવનમાં અવશ્ય આપને સારો લાભ આપશે। કાર્ય સિદ્ધિ માટે ને દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે આજના દિવસની અંદર રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરજો, વિશેષ લાભ મળશે। વાત વૃષભની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કામકાજની અંદર આજે મહેનતનું પ્રમાણ વધતું જણાય। લોભ અને લાલચની અંદર આજે ન આવવું તમારા માટે હિતાવહ રહેશે। વેપાર વાણિજ્યની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે ને નોકરીના સ્થળે જીદ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે। આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ આ મંત્રનો જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે। જય ગણેશ। મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો। દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, અને સ્વામી બને છે બુધ મહારાજ। સફળતાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર પ્રિયજનો સાથે તમને સારા સમાચાર મળી શકે। મહત્વના કામકાજની અંદર આજે તમને સારો સહયોગ પણ મળતો જણાય ને આજે લાંબા ગાળાના કામકાજની અંદર અવશ્ય તમારે ધ્યાન આપવું જરૂરી રહેશે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ માં નવદુર્ગાની ઉપાસના વિશેષ માત્રામાં કરવી તમારા માટે લાભદાયી રહેશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે પરિવારને સમય આપવો બહુ જરૂરી છે। કામકાજની અંદર નમ્રતા રાખવાથી વિશેષ માત્રામાં આપને સારો લાભ મળશે। વાહન મકાનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે ને કોઈ પણ પ્રકારની જીદ, કોઈ પણ પ્રકારની ઉતાવળ તમને નુકસાન કરાવી શકે છે, માટે જીદથી અને ઉતાવળાપણાથી દૂર રહેવું બહુ જરૂરી છે। આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ કરો, વિશેષ માત્રામાં આપને સારો લાભ મળી શકશે। જય ગણેશ। સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો। દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી સૂર્ય મહારાજ છે। અગત્યના કામકાજને આજે તમારે પ્રાધાન્યતા આપવી બહુ જરૂરી રહેશે। તમારી પ્રતિભાને જાગૃત કરવા માટેનો આજે સુંદર મજાનો અવસર છે। વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને નવો પરિચય વિશેષ માત્રામાં તમને સારો લાભ કરાવી શકશે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે રામચંદ્ર ભગવાનના મંત્રનો જપ અવશ્ય આપને લાભ આપશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર જે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। વ્યક્તિગત કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે। ધાર્મિક કામકાજની અંદર ધ્યાન આપશો તો અવશ્ય આપને લાભ મળશે। મોટાઓનું વચન પાળો, એનાથી વિશેષ લાભ મળી શકે અને અતિથિના આગમનની શક્યતાઓ આજે વધી શકે એમ છે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં નવદુર્ગાની ઉપાસના કરવી, માં નવદુર્ગાની આરાધના કરવી, વિશેષતઃ
અવશ્ય આપને સારો લાભ આપી શકે એમ. દર્શક મિત્રો, છે. હવે આગળ તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો મુકુંદભાઈ. દર્શક મિત્રો, વાત આપણે કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર ર અને ત છે, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી શકે. વાણી અને વ્યવહારથી તમને સારો લાભ મળતો જણાઈને કામકાજની અંદર ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસમાં સંબંધીઓનો સહકાર પણ તમને સારો મળી શકે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય આજે બની શકે ત્યાં સુધી સીતા, રામ, લક્ષ્મણજી અને હનુમાનજીની આરાધના કરો, વિશેષ તમને લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ના ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. રોકાણના કામકાજની અંદર આજે તમને લાભ થતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે. તમારા ખર્ચા ઉપર કાબુ રાખજો અને અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખવી અત્યંત જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દિવ્યા કવચનો પાઠ કરવો, અવશ્ય તમને સારો લાભ મળી શકે અને વિશેષ માત્રામાં સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ધન, મકર, કુંભ અને મીન આ 4 રાશિઓના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભદફ અને ડ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક બાબતે આજે સાવધાની રાખવી જરૂરી છે. સરકારી કામકાજમાં આજે થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. મિત્રોનો આજે સહયોગ મળી શકે અને આજે વાણીમાં મધુરતા તમને સારો લાભ આપી શકશે. આજે ધન રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો આજે કુંજિકા સ્તોત્રનો વિશેષ પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના અક્ષર ખ અને જ, જેનો સ્વામી શનિ મહારાજ છે. લાંબા ગાળાની યોજના આજે તમને સારો લાભ કરાવી શકે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠા એમાં વધારો થતો જણાય. આજના દિવસની અંદર સરકારી કામકાજમાં પણ તમને સારો લાભ મળતો જણાય ને વાણીમાં મધુરતા રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ ભગવાન શંકરની પૂજા પણ વિશેષ માત્રામાં ફળદાયી રહેશે. વાત દર્શક મિત્રો કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે ધીરજ રાખવી બહુ જરૂરી છે. જોખમી કામકાજથી દૂર રહેવું એ પણ જરૂરી રહેશે. જવાબદારીની અંદર આજે વધારો થઈ શકે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પણ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રામેતિ રામ ભદ્રેતિ એટલે આજના દિવસની અંદર રામ ભગવાનના મંત્રનો જપ વિશેષ લાભ આપી શકશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોન્ફિડન્સ લેવલ વધતું જણાય ને એ કોન્ફિડન્સથી જો આજે કામ કરશો તો અવશ્ય તમારા કામ સુધરશે. દાંપત્ય જીવનમાં આનંદ વધી શકે અને ભાગીદારીવાળા કામકાજમાં પણ આજે તમને સારો લાભ મળતો જણાય. જમીન, મકાનના કામકાજથી વિશેષ લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર નવદુર્ગાની આરાધના, નવદુર્ગાની પૂજા વિશેષ ફાયદો આપી શકે. જય ગણેશ.